પોરબંદર ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અનેકવિધ સમાજ દ્વારા વિશેષ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રાનું સ્વાગત સન્માન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે જોઈએ પોરબંદર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અષાઢી બીજ પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પોરબંદર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે પોરબંદર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વિવિધ સમાજ દ્વારા ભગવાન રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા, પૂજન, મહાપ્રસાદીનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને પોરબંદરના મોટા ભાગના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. સૌપ્રથમ સમસ્ત રાણા સમાજ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામદેવજી મહારાજની દિવ્ય શોભાયાત્રાનું રાણીબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભગવાન શ્રી રામદેવજી મહારાજનું વિધિવત પૂજન વિધિ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં ઉપસ્થિત રહી ભગવાન રામદેવજી મહારાજની પાલખીનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. સાથે નવનિયુક્ત વાણોટ શ્રી તથા પંચ પટેલનું પણ સન્માન સ્વાગત કરી શુભકામના પાઠવવામાં આવી હતી. પ્રજાપતિ સમાજ દ્વારા અષાઢી બીજ પર્વ નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ભગવાનનું પૂજન અર્ચના વિધિ કરવામાં આવી હતી. બોખીરા ગામ દ્વારા ચામુંડા માતાજીના મંદિરે અષાઢી બીજ પર્વ નિમિત્તે આયોજિત માલપુરા પ્રસાદીના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓએ લાભ લીધો હતો.